ભુજના કોકડી રોડ પર આવેલા એક્સબુડ સોસાયટીમાં એસઓજી પોલીસે રેડ કરીને 2 આરોપીઓને લાખો રૂપિયાના કોકેન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। શાને પંજાબ હોટલનો માલિક ગુરુદેવસિંહ ઉર્ફે મનિંદરસિંહ સતલામસિંહ કારુ તેમજ તેનો મિત્ર મયુર રસિકલાલ સોનીને પોલીસે 41 ગ્રામ કોકેન સાથે ઝડપી લીધા છે। પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે બંને આરોપીઓને 41 લાખના કોકેન, કાર, રોકડ અને 2 મોબાઈલ સહિત 46.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જેમ આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે અને દેશની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરવા માટેના અનેકવાર પ્રયાસો થતા રહે છે। એટલે આ બાબતે ખાસ અમારા જે રેન્જ આઈજી છે ચિરાગ કોડિયાસર અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ, સ્થાનિક પોલીસને સૂચનાઓ આપવામાં આવતી રહે છે અને એ બાબતે ખાસ કરીને જે યુવાધનને બરબાદ કરે તેવી પ્રવૃત્તિઓ ધ્યાને આવે છે એટલે એના માટે નશાકારક જે વસ્તુઓ છે એનડીપીએસ ડ્રગ્સ એના માટે ખાસ વોચ રાખવાની અને મળી આવે તો કાયદેસર કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ હતી। એ આધારે એસઓજીને બાતમી મળેલ હતી અને બાતમી આધારે એ લોકોએ કોડકી રોડ પર ઓક્સવુડ સોસાયટીમાં એક I-20 ગાડીમાં 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે, જેમાં 2 ઈસમોને એ મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે। એ મયુર રસિકલાલ સોની કરીને છે, જે ત્યાં ઓક્સવુડ સોસાયટીનો જ રહેવાસી છે, અને બીજો છે ગુરુદેવીસિંહ ઉર્ફે મનિંદરસિંહ સતનામસિંહ કારુ, એ પંજાબનો રહેવાસી છે। એ બંને ઈસમોને આ મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ 46 લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે। હા, એ લોકો આ બંને જણા આ કોકેનનો જથ્થો એક અઠવાડિયા પહેલાં, એક સપ્તાહ પહેલાં પંજાબથી લાવેલા હતા। એ લોકો જાતે ગયા હતા પંજાબ લેવા માટે। કોની પાસેથી લીધેલો એ હવે એમની પાસેથી પૂછપરછ ડિટેલમાં કરવામાં આવશે અને એ પણ શોધી કાઢવામાં આવશે। આ બંને ઇસમો વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, એની તપાસ ચાલુ છે અને આજરોજ નામદાર કોર્ટમાં એ લોકોને પ્રોડ્યુસ કરીને એ લોકોના રિમાન્ડ માંગવાની પ્રોસિજર કરવામાં આવેલી છે। હા, એ પણ હજી એ લોકો પાસેથી પૂછપરછ કરવાથી એ જાણવા મળશે કે અહીંયા કોને વેચવાનું હતું, કારણ કે અઠવાડિયા પહેલાં એ લોકો આ 41 ગ્રામ જે જથ્થો લાવેલા એમાંથી પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આમાંથી હજી સુધી કંઈ વપરાયો નથી। એટલે કોને આપવાનો હતો, કદાચ ડિલિવરી લેવા કોઈ ના આવ્યું હોય અથવા તો શું છે એકચ્યુઅલ જે ઇન્ફોર્મેશન છે હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળશે।